નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયના પ્રકરણ નંબર 10 10મો અને 100મો ભાગના આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે કેટલીક સમજૂતીનો ખ્યાલ મેળવી લઈએ. બાળમિત્રો, લંબાઈને માપવા માટે ફૂટપટ્ટી અથવા તો સ્કેલનો ઉપયોગ થાય છે, જે અહીં તમે જોઈ શકો છો. લંબાઈના વિવિધ એકમો છે, જેમ કે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. અહીં તમે જોઈ શકો છો શૂન્ય લખેલા છે અને અહીં 1 લખેલો છે. તો શૂન્યથી 1ની વચ્ચે એટલે કે શૂન્યથી લઈ અને 1 સુધીનું જે અંતર છે તેને સેન્ટીમીટર કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો. લંબાઈનો સૌથી નાનો એકમ મિલીમીટર છે અને મિલીમીટરને આપણે ટૂંકમાં મી વડે પણ દર્શાવીએ છીએ. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે. એટલે કે અહીં શૂન્યથી લઈ અને 1 સુધીમાં જે 1 સેન્ટીમીટર થાય છે તેના કુલ 10 ભાગ પાડવામાં આવે છે. અહીં તમે 10 કાપા જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ જે 10 કાપા છે તેમાંથી દરેક કાપાને 1 મિલીમીટર કહેવામાં આવે છે. એટલે કે 1 સેન્ટીમીટરના 10 ભાગ કરવામાં આવે તો એ એક ભાગને 1 મિલીમીટર કહેવામાં આવે છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. સેન્ટીમીટર અને મિલીમીટરની વાત કરીએ તો સેન્ટીમીટર એ મોટો એકમ છે અને મિલીમીટર એ નાનો એકમ છે. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે. તો 2 સેન્ટીમીટર બરાબર 20 મિલીમીટર થાય. કેવી રીતે? તો કે આપણે 10ને 2 વડે ગુણવા પડશે. તો 2 ગુણ્યા 10 બરાબર થશે 20 મિલીમીટર. તેવી જ રીતે 3 સેન્ટીમીટર બરાબર 30 મિલીમીટર થાય. એટલે કે અહીં આપણે 10ને 3 વડે ગુણવા પડશે. તો બાળમિત્રો, સેન્ટીમીટરનું મિલીમીટરમાં રૂપાંતર કરવા માટે 10 વડે ગુણવા પડે છે. હવે આપણે મિલીમીટરની વાત કરીએ તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. તો 20 મિલીમીટર બરાબર 2 સેન્ટીમીટર થશે. કેવી રીતે ખબર પડે? તો કે અહીં આપણે 20 ભાગ્યા 10 કરવા પડશે, કારણ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય છે. તો આપણો જવાબ આવશે 2 સેન્ટીમીટર. તેવી જ રીતે જો આપણે 30 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તે શોધવું હોય તો અહીં 30 ભાગ્યા 10 કરવા પડશે. તો આપણો જવાબ આવશે 3 સેન્ટીમીટર. એટલે કે મિલીમીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે 10 વડે ભાગવા પડે છે. હવે આપણે નાણાંનો અભ્યાસ કરીએ. તો બાળમિત્રો, રૂપિયો એ નાણાંનો મોટો એકમ છે, જ્યારે પૈસા એ નાણાંનો નાનો એકમ છે. તમે રૂપિયાનો સિક્કો તો જરૂર જોયો હશે કે જેના ઉપર 1 લખેલા હોય છે, અને પૈસા જેમ કે 1 પૈસા, 5 પૈસા, 20 પૈસા, 10 પૈસા જેના સિક્કા હવે આપણને બહુ ઓછા જોવા મળે છે અથવા તો જોવા જ નથી મળતા. તો બાળમિત્રો, 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 2 રૂપિયા બરાબર 200 પૈસા થશે. કેવી રીતે? તો કે આપણે 100 ગુણ્યા 2 કરવા પડશે. અને એવી જ રીતે 3 રૂપિયા બરાબર 300 પૈસા થાય. કેવી રીતે? તો કે આપણે 100 ગુણ્યા 3 કરવા પડશે. એટલે કે રૂપિયાને પૈસામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે છે. પૈસા એ નાણાંનો નાનો એકમ છે. તો બાળમિત્રો, 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો 200 પૈસા બરાબર 2 રૂપિયા થશે. કેવી રીતે? તો અહીં આપણે 200 ભાગ્યા 100 કરવા પડશે. તો આપણને જવાબ મળશે 2 રૂપિયા. તેવી જ રીતે 300 પૈસા બરાબર 3 રૂપિયા થશે. કેવી રીતે? તો કે અહીં આપણે 300 ભાગ્યા 100 કરીએ તો આપણને જવાબ મળશે 3 રૂપિયા. તો પૈસાને રૂપિયામાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે છે. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, જેને રૂપિયામાં આપણે આ પ્રમાણે દર્શાવી શકાય. એટલે કે 1 પૈસાને જો આપણે રૂપિયામાં દર્શાવવા હોય તો 1/100 લખવા પડે છે. હવે અહીં આપણે છેદમાંથી 100 દૂર કરવા માટે આપણે પાછળથી 2 એકમ પછી પોઈન્ટ મૂકવા પડશે. તો અહીં તમે જોઈ શકો છો અંશમાં 1 છે, તો અહીં આપણે 1 લખ્યા, તેની આગળ 0 મૂક્યું અને તેની આગળ આપણે પોઈન્ટ મૂક્યા અને તેની આગળ 0 મૂક્યા. કેમ આવું કર્યું? તો કે છેદમાં 100 છે એટલા માટે પાછળથી 2 એકમ પછી આપણે પોઈન્ટ મૂકીશું. તો 1 પૈસો એટલે કે 0.01 રૂપિયો થશે. હવે 50 પૈસાને રૂપિયામાં આપણે જો રૂપાંતર કરવા હોય તો નીચે પ્રમાણે કરી શકીએ.
જેમ કે 50 છેદમાં 100 લખવા પડે છે, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, તો 50 પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 50 છેદમાં 100 લખવા પડશે. હવે અહીં આપણે છેદમાંથી 100 દૂર કરવા છે, તો અંશમાં જે 50 છે તેને અહીં આપણે લખીશું, અને છેદમાંથી 100 દૂર કરવા હોય તો પાછળથી 2 એકમ પછી આપણે પોઈન્ટ મૂકવો પડે, તો આપણો જવાબ આવશે 0.50 અથવા તો 0.5 રૂપિયા. બાળ મિત્રો, જ્યારે પેન્સિલ નવી હોય ત્યારે તે ખૂબ મોટી હોય, પરંતુ જેમ જેમ આપણે તેને છોલતા જઈએ તેમ તેમ ધીમે ધીમે તે નાની થતી જતી હોય. તો તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી હશે? વિચારો જોઈએ. યાદ છે તમને? તો વિચારો અને કહો જોઈએ. તો અહીં આપણે જવાબ લખી શકીએ કે મેં ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ 5 સેન્ટીમીટર છે. હવે આના કરતાં જો વધારે નાની પેન્સિલ હોય તો આપણે લખી ન શકીએ, અથવા તો લખવામાં આપણને અગવડતા પડે, બરાબર ને? હવે અહીં આપણને એક પેન્સિલ આપવામાં આવેલી છે અને એવું કહ્યું છે કે આ પેન્સિલ કેટલી લાંબી છે, કેટલા સેન્ટીમીટર લાંબી છે તેનું અનુમાન કરવો જોઈએ. તો બાળમિત્રો, આપણે અનુમાન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ પેન્સિલ લગભગ 4 સેન્ટીમીટર જેટલી લાંબી છે. તો ચાલો બાળમિત્રો, આપણે જે અનુમાન કર્યું કે પેન્સિલ 4 સેન્ટીમીટર લાંબી છે તેને હવે આપણે માપવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ, સર્વપ્રથમ આપણે એક પેન્સિલ લઈશું અને ત્યારબાદ એક સ્કેલ અથવા તો એક ફૂલપટ્ટી લઈશું. હવે આ ફૂટપટ્ટીનો જે 0 લખેલો અંક છે ત્યાં આપણે પેન્સિલનો પાછળનો ભાગ રાખીશું. જે ત્યાં ફૂટપટ્ટીનો કેટલા લખેલો અંક આવે છે તે જોવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો, મોટું અને સ્પષ્ટ જોવા માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો, એટલે કે આપણે તેને બિલોરી કાચ કહીએ છીએ. તો એ બિલોરી કાચની મદદથી જુએ છે. તો અહીં તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 સેન્ટીમીટર, અને 3 સેન્ટીમીટર પછી 4 સેન્ટીમીટર સુધી આ પેન્સિલ પહોંચતી નથી, પરંતુ 3 અને 4ની વચ્ચે છે. તો તમે જોઈ શકો છો કે 3 અને 4ની વચ્ચે કુલ 10 કાપા છે. તો ચાલો આપણે ગણીએ કે કેટલામાં કાપા સુધી આ પેન્સિલની અણીનો ભાગ પહોંચે છે. તો જુઓ, 3 સેન્ટીમીટર પછી 1, 2, 3, 4, 5 અને 6 કાપા સુધી પહોંચે છે. તેનો મતલબ એવો થયો કે 3 સેન્ટીમીટર અને 6 મિલીમીટર આ પેન્સિલની લંબાઈ છે. હવે 3 અને 4ની વચ્ચે જે 10 કાપા છે તે આપણને મિલીમીટર દર્શાવે છે, એટલે કે 1 સેન્ટીમીટરમાં કુલ 10 મિલીમીટર હોય છે. તો આપણે 6 કાપા દર્શાવેલા છે, એટલે કે 3 સેન્ટીમીટર અને 6 મિલીમીટર. અને જો આપણે સેન્ટીમીટરમાં દર્શાવવા હોય તો એવું કહી શકીએ કે આ પેન્સિલની લંબાઈ 3.6 સેન્ટીમીટર જેટલી થાય છે. આપણે જોયું કે સ્કેલ અથવા તો ફૂટપટ્ટીમાં 1 સેન્ટીમીટરના કુલ 10 સરખા ભાગ કરવામાં આવે છે. એટલા માટે આ દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ કહેવાય, અને 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જુઓ, અહીં આપણને એક જીવજંતુ આપેલું છે. તો જોઈએ આ જીવજંતુ કેટલું લાંબુ છે. તો જુઓ, 1, 2 અને 3, તે કુલ 3 કાપા જેટલું લાંબુ છે. તો તેના પરથી આપણે કહી શકીએ કે આ જે જંતુ છે તે 3 મિલીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ત્યાર પછી હવે આપણે કીડીની લંબાઈ શોધીએ. તો જોઈએ કે આ કીડી કેટલા મિલીમીટરની લંબાઈ ધરાવે છે. તો આપણે કાપા ગણીએ, 1, 2, 3, 4, 5, 6 અને 7, કુલ 7 કાપા ધરાવે છે. તો અહીં આપણે એવું કહી શકીએ કે આ કીડી 7 મિલીમીટરની લંબાઈ ધરાવે છે. તો બાળમિત્રો, 2 સેન્ટીમીટરની વચ્ચે, એટલે કે 1 થી લઈ અને 2 અંક જ્યાં દર્શાવ્યો છે તે 1 સેન્ટીમીટર કહેવાય. તે 1 સેન્ટીમીટરમાં કુલ 10 કાપા હોય છે. તો એ 10 કાપામાંથી 7 કાપા જેટલી જગ્યા, એટલે કે 7 કાપામાં આ કીડી લંબાયેલી છે. તો આપણે તેને કહી શકીએ કે તે 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ, અથવા તો તે 7 મિલીમીટર જેટલી લાંબી છે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે તે 7 મિલીમીટર કે 0.7 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું.
તેને 0.1 સેન્ટીમીટર તરીકે પણ વાંચવામાં આવે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે 1 મિલીમીટર એ 0.1 સેન્ટીમીટર જેટલું અંતર છે. તો 2 મિલીમીટર એ 0.2 સેન્ટીમીટર જેટલું અંતર થશે. તો 3 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર જેટલું અંતર થશે? 0.3 સેન્ટીમીટર. બરાબર ને? તો હવે તમને સમજ પડી ગઈ હશે. બાળ દોસ્તો, અહીં તમને એક પેન્સિલ આપવામાં આવેલી છે. આ પેન્સિલની લંબાઈ કેટલી છે તે આપણે માપવાની છે. તો બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે આ પેન્સિલ એક લખેલા ભાગથી શરૂ થાય છે અને 2 લખેલા ભાગ સુધી પહોંચતી નથી. તો આપણે તેમની વચ્ચેના કાપા ગણવા પડશે. તો ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6 કાપા સુધી તે લંબાયેલી છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે આ પેન્સિલની લંબાઈ 6 મિલીમીટર છે. પરંતુ જો આ પેન્સિલની લંબાઈને આપણે સેન્ટીમીટરમાં દર્શાવવી હોય તો એવું કહી શકીએ કે 0.6 સેન્ટીમીટર છે. એટલે કે 6 મિલીમીટર બરાબર 0.6 સેન્ટીમીટર થશે. બાળમિત્રો, હવે આપણે દેડકાઓ વિશે જોઈએ. તો તમે દેડકાઓ જોયા છે, અને જોયા છે તો ક્યાં જોયા છે? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકાઓને જોયા છે? તો તમે જવાબ લખી શકો કે હા, મેં દેડકાઓને જોયા છે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ દેડકા જરૂર જોયા હશે. ક્યાં જોયા છે? તો ચોમાસાની ઋતુમાં પાણી ભરેલા ખાબોચિયામાં લીલા બદામી રંગના નાના, મોટા અને વિભિન્ન પ્રકારના દેડકાઓ તમે જોયા હશે. શું તે તમામ દેડકાની લંબાઈ એક સરખી હોય છે? તો તમે કહેશો કે ના, બધા દેડકાની લંબાઈ એક સરખી હોતી નથી. અહીં આપણને દેડકાઓના 2 રસપ્રદ ઉદાહરણ આપેલા છે. સર્વપ્રથમ આપણે જોઈએ સોનેરી દેડકો. તો આ પ્રકારના જે દેડકા હોય છે તે વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. તમે જાણો છો કે તેની લંબાઈ માત્ર 0.9 સેન્ટીમીટર જેટલી હોય છે. તો અનુમાન કરવો જોઈએ કે આવા કેટલા દેડકા તમારી નાની આંગળી ઉપર બેસી શકે. હવે 0.9 સેન્ટીમીટર એટલે કેટલા થતા હશે? તો પૂરા 1 સેન્ટીમીટર પણ ન થાય, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા થાય, જ્યારે 0.9 સેન્ટીમીટર બરાબર ફક્ત 9 જ કાપા થશે. તો અહીં આપણે 0.9 સેન્ટીમીટરને 9 મિલીમીટર પણ કહી શકીએ, અને 9 મિલીમીટરનો દેડકો એટલે ખૂબ નાનો થશે. તે ફક્ત તમારી આંગળી ઉપર જે નખ હોય છે તે નખ ઉપર જ સમાઈ શકે. તો તમારી આંગળી ઉપર આવા કુલ 5 થી 6 દેડકાઓ આરામથી સમાઈ જશે. હવે આપણે જોઈએ વિશાળ એટલે કે મોટા દેડકા વિશે. તો આ જે મોટા દેડકાની તમામ જાતિઓમાં સૌથી લાંબો દેડકો છે તેની લંબાઈ 30.5 સેન્ટીમીટર જેટલી હોય છે, જેની લંબાઈ અહીં તમને આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. 0.9 સેન્ટીમીટર એટલે કેટલા? તે ખાલી જગ્યા મિલીમીટર જેટલું છે, જેને આપણે 1 સેન્ટીમીટરના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ. બરાબર ને? તો બાળમિત્રો, 0.9 સેન્ટીમીટર એટલે 9 મિલીમીટર થશે, અને 9 મિલીમીટરને આપણે કુલ 10 ભાગમાંથી 9 ભાગ જેટલું તેવું કહી શકીએ, કારણ કે 1 સેન્ટીમીટરમાં કુલ 10 ભાગ હોય છે, જેને આપણે છેદમાં લખીએ, અને તેમાંથી 9 ભાગ જેટલું એટલે 9/10 પણ લખી શકીએ છીએ. આથી 30.5 સેન્ટીમીટર એ ખાલી જગ્યા સેન્ટીમીટર અને ખાલી જગ્યા મિલીમીટર જેટલું થાય છે. તો બાળમિત્રો, 30 સેન્ટીમીટર અને 5 મિલીમીટર આપણે કહી શકીએ. જે પોઈન્ટની પહેલાની સંખ્યા છે તે સેન્ટીમીટર થશે, અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે તેને આપણે મિલીમીટર તરીકે દર્શાવીશું. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર આપણે ગોઠવી શકીએ? તો બાળકો, 3 મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી ઉપર આપણે ગોઠવી શકીએ, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે, અને એક દેડકાની લંબાઈ 30.5 સેન્ટીમીટર છે. હવે 30.5 સેન્ટીમીટરના 3 દેડકા આપણે કરીએ તો 30 + 30 + 30 એટલે કે થશે 90,
અને 0.5 કરીએ તો થશે 91.5 અને 1 મીટર બરાબર તો 100 સેન્ટીમીટર થશે. તો આપણે અહીં 100 ભાગ્યા 30 આશરે કરીએ તો આપણને મળશે કે 30 મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી ઉપર આપણે ગોઠવી શકીએ. જો ચોથો દેડકો આપણે ગોઠવીશું તો તે સંપૂર્ણપણે સમાશે નહીં. એટલા માટે આપણે જવાબ લખી શકીએ કે 1 મીટરની ફૂટપટ્ટી પર 3 મોટા દેડકા સમાઈ શકે. જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? હવે બાળકો, આશરે 111 નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે. કેવી રીતે? તો કે સૌથી નાના દેડકાની લંબાઈ 0.9 સેન્ટીમીટર છે અને 0.9 સેન્ટીમીટરને આપણે 9 મિલીમીટર પણ કહી શકીએ. અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય અને 100 સેન્ટીમીટર બરાબર થશે 1000 મિલીમીટર. તો અહીંયા આપણે 1000 ભાગ્યા 9 કરવા પડશે. તો 1000 ભાગ્યા 9 કરીએ તો જવાબ આવશે 111. એટલા માટે આપણે કહી શકીએ કે 111 નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે છે. હવે આપણે મહાવરાનો અભ્યાસ કરીએ. બાળમિત્રો, અહીં આપણને એક આવેલી છે અને કહ્યું છે કે ખીલ્લીની લંબાઈ 2 સેન્ટીમીટર અને ખાલી જગ્યા મિલીમીટર અથવા તો ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો અહીં તમે જોઈ શકો છો કે ખીલ્લીની શરૂઆત 0 લખેલ અંકથી થાય છે, એટલે કે 0 સેન્ટીમીટરથી થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ ખીલ્લી 2 સેન્ટીમીટર સુધી તો છે જ, પરંતુ 3 સેન્ટીમીટર સુધી નથી પહોંચતી. તો 2 અને 3ની વચ્ચે કેટલા કાપા સુધી તે પહોંચે છે તે કાપાની સંખ્યા આપણે ગણવી પડશે. તો ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે કે 2 સેન્ટીમીટર પછી 9 કાપા સુધી પહોંચે છે. તો આપણે એવું કહી શકીએ 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર જેટલી લાંબી આ ખીલ્લી છે. તો બાળમિત્રો, 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટરને આપણે 2.9 સેન્ટીમીટર પણ કહી શકીએ. કેવી રીતે? તો કે 2 સેન્ટીમીટર એટલે કે 2 સેન્ટીમીટર વત્તા 9 મિલીમીટરને આપણે 0.9 સેન્ટીમીટર પણ કહી શકીએ. હવે 2 સેન્ટીમીટર વત્તા 0.9 સેન્ટીમીટરનો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 2.9 સેન્ટીમીટર. ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. અહીં આપણને કહ્યું છે કે આ ભીંડાની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર અને ખાલી જગ્યા મિલીમીટર છે, જેને આપણે ખાલી જગ્યા સેન્ટીમીટર પણ લખી શકીએ. તો બાળકો, અહીં તમે જોઈ શકો છો કે આ ભીંડો સ્કેલ ઉપર જ્યાં 1 લખ્યા છે ત્યાંથી શરૂ થાય છે અને 9 અંક સુધી એટલે કે 9 લખેલા અંક સુધી તો તે લાંબો છે જ. એટલા માટે આપણે કહી શકીએ કે તે 9 સેન્ટીમીટર લાંબો છે. સાચું ને? નહીં દોસ્તો. અહીં તમે જોઈ શકો છો કે આ ભીંડાની શરૂઆત 0 લખેલા અંક પરથી થવાને બદલે 1 લખેલા અંક પરથી થાય છે. એટલે કે 1 સેન્ટીમીટરનો જે ભાગ છે તે અહીં કોરો છે, એટલે કે 1 સેન્ટીમીટરનો ભાગ અહીં ખાલી છે. તો આપણે જે 9 સેન્ટીમીટર થાય છે તેમાંથી 1 સેન્ટીમીટર બાદ કરવા પડશે. તો આપણો જવાબ આવશે 8 સેન્ટીમીટર. અને 8 સેન્ટીમીટર ઉપર તમે જોઈ શકો છો તે 3 કાપા જેટલો લંબાયેલો છે. તો અહીં આપણે એવું કહી શકીએ કે 3 મિલીમીટર જેટલો લાંબો છે, એટલે કે 8 સેન્ટીમીટર ઉપર 3 મિલીમીટર જેટલો લાંબો છે. તો 8 સેન્ટીમીટર અને 3 મિલીમીટર આ લંબાઈ ધરાવે છે. હવે 8 સેન્ટીમીટર અને 3 મિલીમીટરને આપણે સેન્ટીમીટરમાં લખવા છે. તો 8 સેન્ટીમીટર એટલે 8 સેન્ટીમીટર વત્તા 3 મિલીમીટરને આપણે 0.3 સેન્ટીમીટર પણ કહી શકીએ. તો હવે 8 સેન્ટીમીટર વત્તા 0.3 સેન્ટીમીટર કરીએ તો આપણો જવાબ આવશે 8.3 સેન્ટીમીટર. નીચે આપેલી મીણબત્તીઓ અને તેમની જ્યોતની લંબાઈ ફૂટપટ્ટીની મદદથી માપી અને કોષ્ટક પૂર્ણ કરો. તો બાળમિત્રો, અહીં તમે 3 મીણબત્તી જોઈ શકો છો અને તેની બાજુમાં ફૂટપટ્ટી પણ જોઈ શકો છો. તો આ મીણબત્તીની લંબાઈ અને તેની જ્યોતની લંબાઈ આપણે માપી અને આ કોષ્ટકમાં લખવાની છે. તો સર્વપ્રથમ આપણે મીણબત્તી 1 જોઈએ. તો મીણબત્તી 1ની એટલે કે 1ની
લંબાઈ સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં થશે તો 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર. ત્યારબાદ જો આપણે તેને સેન્ટીમીટરમાં લખવા હોય તો 2.9 સેન્ટીમીટર લખી શકીએ. હવે જે પહેલી મીણબત્તી છે તેની જ્યોતની લંબાઈની આપણે વાત કરીએ તો તે થશે 1 સેન્ટીમીટર અને 3 મિલીમીટર, એટલે કે 1.3 સેન્ટીમીટર. હવે આપણે મીણબત્તી 2ની લંબાઈ માપીએ તો તેની લંબાઈ થશે 4 સેન્ટીમીટર અને 9 મિલીમીટર. હવે તેની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં જોઈએ તો 4.9 સેન્ટીમીટર થશે. હવે મીણબત્તી 2ની જે જ્યોત છે તેની આપણે લંબાઈ માપીએ તો 1 સેન્ટીમીટર અને 7 મિલીમીટર છે. તેને આપણે સેન્ટીમીટરમાં લખવા હોય તો 1.7 સેન્ટીમીટર લખી શકીએ. હવે આપણે મીણબત્તી 3ની વાત કરીએ તો તેની લંબાઈ થશે 6 સેન્ટીમીટર અને 0 મિલીમીટર. તેને લંબાઈમાં આપણે 6.0 સેન્ટીમીટર એવું પણ દર્શાવી શકીએ. હવે ત્રીજી મીણબત્તીની જ્યોતની વાત કરીએ તો તે 1 સેન્ટીમીટર અને 5 મિલીમીટર જેટલી લંબાઈ ધરાવે છે, જેને સેન્ટીમીટરમાં આપણે 1.5 સેન્ટીમીટર એવું દર્શાવી શકીએ. મીણબત્તી 1 અને મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. હવે બંનેનો તફાવત શોધવા માટે બંનેની લંબાઈની બાદબાકી કરવી પડશે. તો સર્વપ્રથમ આપણે મીણબત્તી 1ની લંબાઈ શોધીએ તો આપણે 2.9 સેન્ટીમીટર વત્તા 1.3 સેન્ટીમીટર કરવા પડશે, કારણ કે 2.9 સેન્ટીમીટર એ મીણબત્તીની લંબાઈ છે અને 1.3 સેન્ટીમીટર તેની જ્યોતની લંબાઈ છે. હવે કુલ લંબાઈ શોધવા માટે આપણે બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 4.2 સેન્ટીમીટર. ત્યારબાદ મીણબત્તી 3ની લંબાઈ શોધીએ તો 6.0 સેન્ટીમીટર વત્તા 1.5 સેન્ટીમીટર કરીશું તો જવાબ આવશે 7.5 સેન્ટીમીટર. હવે આપણે આ બંને મીણબત્તીની લંબાઈની બાદબાકી કરીએ તો આપણને તફાવત મળશે. તો 7.5 સેન્ટીમીટર માઇનસ 4.2 સેન્ટીમીટર એટલે આપણો જવાબ આવશે 3.3 સેન્ટીમીટર. તો આપણે કહી શકીએ કે મીણબત્તી 1 અને મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત 3.3 સેન્ટીમીટર જેટલો થાય છે. અંદાજ લગાવો અને રંગ પૂરો. સર્વપ્રથમ તમને અહીં આપવામાં આવેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગો વડે રંગો અને ત્યાર પછી ચકાસો. અહીં આપણને કહ્યું છે કે જેટલા પણ સળિયા આપેલા છે તેમને અહીં જે પ્રમાણે આપણને સૂચના આપેલી છે તે પ્રમાણે રંગ કરવાના છે અને ત્યાર પછી તેને ચકાસવાના છે કે તમે પૂરેલો રંગ બરાબર છે કે ખોટો છે. તો જુઓ, સર્વપ્રથમ કહ્યું છે કે સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તેવા સળિયાને લાલ રંગ પૂરો. સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા સળિયાને વાદળી રંગ પૂરો. સળિયાની લંબાઈ 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરની વચ્ચે હોય તો તેને લીલો રંગ પૂરો તથા સળિયાની લંબાઈ 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની વચ્ચે હોય તો તેમને નારંગી રંગ પૂરો. તો અહીં તમે વિવિધ પ્રકારના સળિયાઓ જોઈ શકો છો. તમારે માપ્યા વગર પહેલા અનુમાન લગાવવાનું છે અને અનુમાન લગાવી 1 સેન્ટીમીટર કરતાં જેમની લંબાઈ ઓછી છે તેમને લાલ રંગ કરવાનો છે. 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની વચ્ચે હોય તેમને વાદળી રંગ કરવાનો છે. 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરની વચ્ચે હોય તેને લીલો અને 3 તથા 4 સેન્ટીમીટરની વચ્ચે હોય તેને નારંગી રંગ કરો. હવે રંગ પૂરાઈ ગયા બાદ તમે સ્કેલ અથવા તો ફૂટપટ્ટીની મદદથી માપવાનો પ્રયત્ન કરો કે તમે કેટલા સળિયામાં સાચો રંગ પૂર્યો છે. તો અહીં તમે વિવિધ પ્રકારના સળિયાઓ અને તેમાં પૂરેલો રંગ જોઈ શકો છો. હવે તમે સ્કેલની મદદથી માપી શકો છો કે તમે કેટલા સળિયામાં સાચો રંગ પૂર્યો છે અને જો તમે ખોટો રંગ પૂર્યો હોય તો તે તમે સુધારી શકો છો. અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. આ વસ્તુઓના ચિત્ર બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો. તમારા મિત્રને પણ અંદાજ લગાવવા કહો અને ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને તે ચિત્રની લંબાઈ માપો. તો બાળમિત્રો, અહીં આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. આ પ્રવૃત્તિ દ્વારા 1 સેન્ટીમીટર અંદાજે કેટલી લંબાઈ ધરાવે છે તે આપણે સમજી શકીએ છીએ અને આપણે અનુમાન કરતા પણ શીખી શકીશું. તો સર્વપ્રથમ આપણને કહ્યું છે
કે 1 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી દોરો, તો તમારા બનાવેલા ચિત્રનું માપ ત્યાર પછી તમે માપશો તો કેટલું આવે છે? 0.8 સેન્ટીમીટર. અને તમારા મિત્રને પણ 1 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈની કીડી બનાવવાનું કહો અને ત્યાર પછી ફૂટપટ્ટીની મદદથી માપો તો તેનું માપ આવે છે 0.9 સેન્ટીમીટર. હવે આપણને કહ્યું છે કે આશરે 7 સેન્ટીમીટર લંબાઈની પેન્સિલ દોરો. તો 7 સેન્ટીમીટર લંબાઈની પેન્સિલ દોરવા જતાં મારાથી 6.7 સેન્ટીમીટરની પેન્સિલ દોરાણી અને તમારા મિત્રથી 6.8 સેન્ટીમીટરની પેન્સિલ દોરાઈ છે. ત્યારબાદ અહીં આપણને કહ્યું છે કે 11 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો ગ્લાસ દોરો અને જેમાં 5 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું હોય. હવે આ પ્રકારનો ગ્લાસ અનુમાન દ્વારા દોરતા મારાથી 11.4 સેન્ટીમીટરનો ગ્લાસ દોરાયો અને તેમાં જે પાણી હતું તે બરાબર 5 સેન્ટીમીટરે દોરાયું હતું. જ્યારે મિત્રએ દોર્યો તેમાં 11.2 સેન્ટીમીટર અને 5.4 સેન્ટીમીટર જેટલું પાણી હતું. ત્યાર પછી કહ્યું છે કે 20 સેન્ટીમીટરનો પરિઘ ધરાવતી બંગડી દોરો. તો મેં બંગડી દોરી તેમાં 19.3 સેન્ટીમીટરની બંગડી અને મિત્ર દ્વારા જે દોરાણી તેમાં 19.6 સેન્ટીમીટરની હતી. ત્યાર પછી કહ્યું છે કે 16 સેન્ટીમીટર લંબાઈના વાંકડિયા વાળ દોરો. તો મારા દ્વારા જે વાળ દોરવામાં આવ્યા તેની લંબાઈ 5.6 સેન્ટીમીટર હતી અને મિત્ર દ્વારા જે વાળ દોરાયા તેની લંબાઈ 5.7 સેન્ટીમીટર હતી. હવે આ બધા જ પ્રવૃત્તિઓ પરથી અહીં આપણને એક સવાલ પૂછ્યો છે કે કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું. તો અહીં આપણે જવાબ લખી શકીએ કે મેં બનાવેલા ચિત્રનું અનુમાન મારા મિત્ર કરતાં વધારે ચોક્કસ હતું. આપણી આંખો ભ્રમિત થઈ શકે છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે જે જોતા હોઈએ તે સત્ય ન હોય અને જે સત્ય હોય તે આપણે જોઈ ન શકતા હોઈએ. તો એવા જ કેટલાક ઉદાહરણ અહીં આપણને આપવામાં આવેલા છે. અહીં તમે 2 રેખા જોઈ શકો છો, રેખા એ અને રેખા બી. આ બંને રેખામાંથી કઈ રેખા તમને વધારે લાંબી લાગે છે તેનું અનુમાન કરો. તો મને તો અહીં રેખા બી વધારે લાંબી લાગે છે જ્યારે રેખા એ ટૂંકી લાગે છે. હવે તમે પણ અનુમાન કરવો જોઈએ અને અનુમાન કર્યા પછી તમારે ફૂટપટ્ટીની મદદથી માપવાનું છે કે આ બંને રેખાઓ કેટલા સેન્ટીમીટર લાંબી છે અને ત્યારબાદ એ પણ ચકાસો કે તમારો અંદાજ કેટલો યોગ્ય છે. તો જુઓ, મારા અંદાજ પ્રમાણે તો રેખા બી એ રેખા એ કરતાં લાંબી છે. હવે બંને રેખાઓને જ્યારે આપણે ફૂટપટ્ટીથી માપીએ તો તેમનું માપ આપણને કંઈક નીચે પ્રમાણે મળે છે. તો જુઓ, રેખા એનું માપ 3.6 સેન્ટીમીટર થયું જ્યારે રેખા બીનું માપ 3.6 સેન્ટીમીટર થયું. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે બંને રેખાઓનું માપ એક સરખું જ છે. જ્યારે આપણે અંદાજ શું લગાવ્યો હતો કે રેખા બી મોટી જણાય છે જ્યારે રેખા એ ટૂંકી જણાય છે. તો બાળ દોસ્તો, અહીં આપણો અંદાજ ખોટો પડ્યો છે. તેવી જ એક બીજી પ્રવૃત્તિ અહીં આપણને આપવામાં આવેલી છે. જુઓ, આ ચિત્રમાં તમે રેખા સી અને રેખા ડી બંને જોઈ શકો છો. કઈ રેખા વધારે લાંબી છે, સી કે ડી, તમે અનુમાન કરી શકો છો અને ત્યાર પછી દરેક રેખાને માપો અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે તે ચકાસવાનો પ્રયત્ન કરો. તો બાળમિત્રો, અહીં તમને પણ એવું લાગશે કે રેખા સી એ લાંબી છે જ્યારે રેખા ડી એ ટૂંકી છે. પરંતુ જ્યારે બંને રેખાને ફૂટપટ્ટીની મદદથી આપણે માપીશું તો આપણને નીચે પ્રમાણેના માપ મળશે. જેમ કે રેખા સીનું માપ 3.2 સેન્ટીમીટર થાય છે જ્યારે રેખા ડીનું માપ 3.2 સેન્ટીમીટર. એટલે કે બંને રેખાઓના માપ 3.2 સેન્ટીમીટર થાય છે. તો બાળ દોસ્તો, અહીં પણ આપણો અંદાજ ખોટો પડે છે. કોની પૂંછડી સૌથી વધુ લાંબી? બાળ દોસ્તો, અહીં આપણને કેટલાક પ્રાણીઓ અને જીવજંતુઓ આપેલા છે. તેમાંથી કોની પૂંછડી વધારે લાંબી છે તેનો સર્વપ્રથમ આપણે અંદાજ લગાવવાનો છે અને ત્યાર પછી આ પૂંછડીઓને આપણે માપવાની છે. તો તમે કહેશો કે આ પ્રાણીઓની પૂંછડી તો વાંકી ચૂકી છે, આપણે તેને ફૂટપટ્ટીની મદદથી કેવી રીતે માપી શકીએ?
તો તમારે એક દોરી લેવાની છે અને દોરીની મદદથી આ દરેક પ્રાણીઓની તમે પૂંછડી માપી શકો છો અને ત્યાર પછી આ દોરીને તમારે ફૂટપટ્ટીની ઉપર રાખી અને તમે પૂંછડીના માપ માપી શકો છો. તો ચાલો સર્વપ્રથમ આપણે અંદાજ લગાવીએ અને ત્યાર પછી માપીએ કે કોની પૂંછડી વધારે લાંબી છે. સર્વપ્રથમ આપણે પ્રાણીઓના નામ લખી લઈએ. તો અહીં તમે દરેક પ્રાણીઓના નામ જોઈ શકો છો, જેમ કે ઉંદર, ગરોળી, વાંદરો, બિલાડી, કૂતરો અને ડુક્કર. સર્વપ્રથમ આપણે ઉંદરની પૂંછડીની વાત કરીએ તો ઉંદરની પૂંછડીનું અનુમાન મેં 2 સેન્ટીમીટરનું કર્યું હતું. ત્યારબાદ તેને દોરી વડે માપતા તે 2 સેન્ટીમીટર જ નીકળે છે. ત્યાર પછી ગરોળીની પૂંછડીની વાત કરીએ તો મેં અનુમાન 1.5 સેન્ટીમીટરનું કર્યું હતું, જ્યારે તે મેં પૂંછડી માપી તો 1.5 સેન્ટીમીટરની જ હતી. ત્યાર પછી વાંદરાની પૂંછડીની વાત કરીએ તો તે 2 સેન્ટીમીટરની મેં અંદાજ લગાવ્યો હતો, પરંતુ તેની પૂંછડી 2.1 સેન્ટીમીટરની નીકળી. ત્યાર પછી આપણે બિલાડીની પૂંછડીની વાત કરીએ તો મેં 1.5 સેન્ટીમીટરનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ બિલાડીની પૂંછડી માપતા તે 1.2 સેન્ટીમીટરની થઈ. ત્યાર પછી કૂતરાની પૂંછડીનું અનુમાન મેં 1 સેન્ટીમીટરનું લગાવ્યું હતું, જ્યારે કૂતરાની પૂંછડી 0.7 સેન્ટીમીટર કે જેને આપણે 7 મિલીમીટર પણ કહી શકીએ એટલી જ હતી. ત્યાર પછી આપણે ડુક્કરની પૂંછડીની વાત કરીએ તો મારા અંદાજ પ્રમાણે તે 1.5 સેન્ટીમીટરનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ ડુક્કરની પૂંછડી 1.4 સેન્ટીમીટરની જ હતી. સૌથી લાંબી ચલણી નોટ. તમે 100 રૂપિયાની ચલણી નોટ જરૂર જોઈ હશે કે જેની મદદથી આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદી શકીએ છીએ. તો સર્વપ્રથમ આ ચલણી નોટનો તમારે અંદાજ લગાવવાનો છે કે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે, અને ત્યારબાદ ફૂટપટ્ટીની મદદ વડે તમારે લંબાઈ અને પહોળાઈ માપવાની છે અને તમારા અંદાજ તથા ફૂટપટ્ટીથી લીધેલા માપમાં કેટલો તફાવત આવે છે તે પણ તમે નોંધો. તો બાળમિત્રો, અહીં આપણે 100 રૂપિયાની જૂની નોટ વિશે વાત કરીશું. તો અંદાજિત માપ આપણે જોઈએ તો લંબાઈ મેં 15 સેન્ટીમીટર ધારી હતી અને પહોળાઈ 6 સેન્ટીમીટર ધારી હતી, પરંતુ ફૂટપટ્ટીની મદદથી જ્યારે માપ લઉં છું તો જણાય છે કે 100 રૂપિયાની નોટની લંબાઈ 15.7 સેન્ટીમીટર આવે છે અને પહોળાઈ 7.3 સેન્ટીમીટર આવે છે. તો બાળમિત્રો, આવી જ રીતે હવે આપણે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવવાનો છે. તે માપો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત પણ આપણે શોધીશું. તો સર્વપ્રથમ આપણે 100 રૂપિયાની નોટ વિશે જોઈએ. તો 100 રૂપિયાની નોટમાં અંદાજિત માપ આપણે જોઈએ તો લંબાઈ 15 સેન્ટીમીટર ધારી હતી અને પહોળાઈ 6 સેન્ટીમીટર ધારી હતી, જ્યારે ફૂટપટ્ટીની મદદથી માપ લેતા તેની લંબાઈ 5.7 સેન્ટીમીટરની જણાઈ અને પહોળાઈ 7.3 સેન્ટીમીટર આવે છે. ત્યાર પછી 10 રૂપિયાની નોટની વાત કરીએ તો અંદાજ પ્રમાણે 12.5 સેન્ટીમીટરની લંબાઈ અને 5 સેન્ટીમીટરની પહોળાઈ જણાતી હતી, પરંતુ માપ લેતા તે 13.6 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે અને 6.3 સેન્ટીમીટરની પહોળાઈ ધરાવે છે. ત્યાર પછી 20 રૂપિયાની નોટની વાત કરીએ તો તેનું અનુમાન 13.5 અને 5નું જણાતું હતું, પરંતુ માપ લેતા તે 14.6 સેન્ટીમીટરની લંબાઈ અને 6.2 સેન્ટીમીટરની પહોળાઈ ધરાવે છે. ત્યાર પછી 5 રૂપિયાની નોટની વાત કરીએ તો અંદાજ પ્રમાણે 11 સેન્ટીમીટરની લંબાઈ અને 5 સેન્ટીમીટરની પહોળાઈ જણાતી હતી, પરંતુ જ્યારે માપ લઈએ છીએ ત્યારે જણાય છે કે 11.7 સેન્ટીમીટર લંબાઈ હોય છે અને 6.3 સેન્ટીમીટરની પહોળાઈ હોય છે. ત્યારબાદ આપણે પોસ્ટકાર્ડની વાત કરીએ તો તેની લંબાઈ 14 અને પહોળાઈ 9 સેન્ટીમીટરની જણાય છે, પરંતુ માપ લેતા 14.5 સેન્ટીમીટરની લંબાઈ અને 9.5 સેન્ટીમીટરની પહોળાઈ જણાય છે. હવે ગણિતના પાઠ્યપુસ્તકની વાત કરીએ તો લંબાઈ અને પહોળાઈ 25 અને 20 સેન્ટીમીટર જણાય છે, પરંતુ જ્યારે માપ લઈએ છીએ તો ખ્યાલ આવે છે કે તેની લંબાઈ 27.3 સેન્ટીમીટર અને પહોળાઈ 20.6 સેન્ટીમીટર હોય છે. આ અનોખી કિંમત જુઓ. અહીં
₹32.99 આપેલા છે, પરંતુ જો આપણે તેઓને ₹33 આપીએ તો તેઓ આપણને 1 પૈસો પાછો નહીં આપે. બાળમિત્રો, 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે એ પણ અહીં આપણને વિચારવાનું કહ્યું છે. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એવું આપણે પાઠની શરૂઆતમાં સમજૂતીમાં જોઈ ગયા છે. તો 1 રૂપિયાના 100 ભાગ કરવામાં આવે ત્યારે 1 પૈસો થાય છે. તો બાળમિત્રો, આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવવામાં આવે છે. 1 પૈસો જ્યારે ઓછો દર્શાવેલો હોય ત્યારે 1 પૈસો આપણને પાછો મળતો નથી. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, બરાબર ને? તો તેને આપણે 0.01 રૂપિયો લખી શકીએ છીએ. બાળમિત્રો, પોઈન્ટ પછીની જે સંખ્યા હોય છે તે આપણને પૈસા દર્શાવે છે, જ્યારે પોઈન્ટની પહેલાની જે સંખ્યા હોય છે તે આપણને રૂપિયા દર્શાવે છે. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એમ પણ લખી શકીએ છીએ. બજારમાં વેચાતી કેટલીક વસ્તુઓના ભાવ અહીં આપણને દર્શાવ્યા છે. જેમ કે અહીં તમે એક ઘડિયાળ જોઈ શકો છો જેની કિંમત છે 567.25. હવે પોઈન્ટની પહેલાની જે રકમ છે તે આપણને રૂપિયા દર્શાવે છે, જ્યારે પોઈન્ટ પછીની રકમ પૈસા દર્શાવે છે. તો અહીં આપણે એવું કહી શકીએ કે આ ઘડિયાળની કિંમત 567 રૂપિયા અને 25 પૈસા છે. ત્યાર પછી એક કેળાની કિંમત આપેલી છે 2 રૂપિયા અને 50 પૈસા. ત્યાર પછી અહીં એક બોક્સ આપેલું છે જેની કિંમત છે 8 રૂપિયા અને 75 પૈસા. ત્યાર પછી અહીં જે બેગ આપેલું છે તેની કિંમત 120 રૂપિયા અને 50 પૈસા છે. ત્યાર પછી અહીં જે માચિસ બોક્સ આપેલું છે તેની કિંમત ફક્ત 50 પૈસા છે. રૂપિયાના ખાનામાં અહીં તમે જોઈ શકો છો 0 લખેલા છે. તો અહીં આપણે કહી શકીએ કે 0 રૂપિયા અને 50 પૈસા, જેને આપણે ફક્ત 50 પૈસા કહીએ છીએ. ત્યાર પછી અહીં જે પેન છે તેની કિંમત 6 રૂપિયા અને 50 પૈસા આપેલી છે. અને અહીં તમે જે ચંપલ જોઈ શકો છો તેની કિંમત છે 32 રૂપિયા અને 99 પૈસા. એટલે કે અહીં તમને 33 રૂપિયા ચૂકવવા પડશે. 1 પૈસો તમને પાછો આપશે નહીં. એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો દિવાસળીની પેટી પર આપણે જોયું હતું કે 0.50 રૂપિયા લખ્યું હતું, એટલે કે દિવાસળીની પેટીની કિંમત થશે 50 પૈસા. ત્યાર પછી આપણે બીજું જોઈએ, રૂપિયા 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો 5 દિવાસળીની પેટી આપણે ખરીદી શકીશું. કેવી રીતે? તો આપણે જોઈએ કે 50 પૈસામાં 1 દિવાસળીની પેટી આપણે ખરીદી શકીએ છીએ. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થશે. તો 100 પૈસામાં એટલે કે 1 રૂપિયામાં આપણે 2 દિવાસળીની પેટી ખરીદી શકીએ. તેવી જ રીતે 2 રૂપિયા એટલે કે 200 પૈસામાં 4 દિવાસળીની પેટી ખરીદી શકીએ. અને 2.50 રૂપિયા એટલે કે 250 પૈસામાં 4 વત્તા 1 એટલે આપણે કુલ 5 દિવાસળીની પેટીઓ ખરીદી શકીશું. ત્રીજું, એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો આપણે જોયું હતું કે એક સાબુની કિંમત 8 રૂપિયા અને 75 પૈસા હતી. દાખલા નંબર 4. અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવો. તો જવાબ આવશે 25 પૈસા અથવા તો 0 ગણીએ. 5 1 એટલે કે 5 રૂપિયાનો એક સિક્કો પ્લસ 1 ગુણ્યા 2 એટલે કે 1 રૂપિયાના 2 સિક્કા પ્લસ 0.50 ગુણ્યા 4 એટલે કે 50 પૈસાના 4 સિક્કા. તો 5 ગુણ્યા 1 એટલે 5 વત્તા 1 ગુણ્યા 2 એટલે 2 વત્તા 0.50 ગુણ્યા 4 એટલે થશે 2 રૂપિયા. તો 5 વત્તા 2 વત્તા 2 કરીએ તો જવાબ આવશે 9 રૂપિયા. તો બાળમિત્રો, એક સાબુની કિંમત આપણને દર્શાવેલી છે
₹8.75, તો તેની પાસે કેટલી રકમ વધશે તે જાણવા માટે આપણે ₹9 8.75 બાદ કરવા પડશે. તો આપણને ખ્યાલ આવશે કે અરુણ પાસે ₹0.25 વધશે. હવે આપણે જોઈએ પાંચમો દાખલો. એક કેળાની કિંમત ₹2.50 છે, તો 1.5 ડઝન કેળા કેટલા રૂપિયામાં આપણને મળી શકે? તો બાળમિત્રો, જવાબ આવશે ₹45. કેવી રીતે? તો આપણે રીત જોઈએ. એક કેળાની કિંમત આપણને આપેલી છે ₹2.50, તો 18 કેળા એટલે કે 1.5 ડઝન કેળાની કિંમત આપણે શોધવાની છે. તો અહીં આપણે 18 ગુણ્યા 2.50 કરવા પડશે. તો આપણો જવાબ આવશે ₹45, એટલે કે 1.5 ડઝન કેળા આપણને ₹45 પડશે. ત્યાર પછી જોઈએ કાનન કેટલી પેન ખરીદી શકે અને તેની પાસે કેટલા રૂપિયા વધશે. અહીં તમે જોઈ શકો છો કે કાનનના મમ્મી તેને કહે છે કે લે આ ₹60 અને 1.5 ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છો. તો બાળકો, આપણે કહી શકીએ કે કાનન પાસે કુલ ₹60 છે. તેમાંથી 1.5 ડઝન કેળાની કિંમત થશે ₹45, જે આપણે હમણાં શોધ્યા હતા. તો કાનન પાસે બાકી રહેતી રકમ બરાબર ₹60 માઇનસ ₹45, તો કાનન પાસે કુલ ₹15 બાકી વધે છે. હવે એક પેનની કિંમત ₹6.50 આપેલી છે. તો 2 પેનની કિંમત શોધવા માટે આપણે 2 ગુણ્યા 6.50 કરવા પડશે. તો 2 પેનની કિંમત આપણને મળશે ₹13 અને 3 પેનની કિંમત શોધવા માટે 3 ગુણ્યા 6.50 કરવા પડશે. તો 3 પેનની કિંમત થશે ₹19.50. આમ 1.5 ડઝન કેળા ખરીદ્યા બાદ કાનન પાસે બાકી રહેલી રકમમાંથી તે ફક્ત 2 પેન ખરીદી શકશે, પરંતુ 3 પેનની કિંમત વધી જતી હોવાથી તે 3 પેન ખરીદી શકશે નહીં. આમ હવે અંતે કાનન પાસે બાકી રહેલી રકમ શોધવી હોય તો 15 માઇનસ 13 કરીએ તો તેમની પાસે કુલ ₹2 વધ્યા હશે. તો કાનન પાસે 2 પેન ખરીદ્યા બાદ ₹2 વધશે. ત્યાર પછીનો પ્રશ્ન કહ્યો છે કે 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? તો હા, તે 2 પેન ખરીદી શકશે. હવે જો એક પેનની કિંમત આપણને ₹6.50 આપેલી છે, તો 2 પેનની કિંમત શોધવા માટે આપણે 2 ગુણ્યા 6.50 કરીએ તો 2 પેનની કિંમત મળશે આપણને ₹13 અને તે ₹13માં 2 પેન ખરીદી શકશે. હવે આપણે મહાવરાનો અભ્યાસ કરીએ. નીચે આપેલા પીળા ખાનાને એક લીલા અને ગુલાબી ખાના સાથે જોડો. તો સર્વપ્રથમ અહીં આપણને આપેલું છે ₹1/2. તો ₹1/2 ને આપણે 50 પૈસા પણ કહી શકીએ અને ₹0.50 પણ કહી શકીએ. ત્યાર પછી ₹1/10 આપેલા છે, જેને આપણે 10 પૈસા પણ કહી શકીશું અને તેને આપણે ₹0.10 પણ કહી શકીએ. ત્યાર પછી અહીં આપણને ₹5/100 આપેલા છે, એટલે કે 5 પૈસા પણ કહેવાય તેને અને ₹0.05 પણ કહી શકાય. ત્યાર પછી ₹3/4 આપેલા છે, જેને આપણે 75 પૈસા પણ કહી શકીએ અને તેને આપણે ₹0.75 પણ કહી શકીશું. ત્યારબાદ 99/100 આપેલા છે, તો 99/100 એટલે કે 99 પૈસા અને તેને આપણે ₹0.99 પણ કહી શકીએ. 1/4 એટલે થશે 25 પૈસા અને 25 પૈસાને આપણે ₹0.25 વડે પણ દર્શાવી શકીએ. રંગબેરંગી ડિઝાઇન. અહીં તમે એક સરસ મજાની રંગબેરંગી ડિઝાઇનવાળો કાગળ જોઈ શકો છો કે જેમાં વિવિધ રંગની પટ્ટીઓ તમને આપવામાં આવેલી છે. તો અહીં એક સવાલ પૂછ્યો છે કે આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો તમે જોઈ શકો છો
કે અહીં કુલ 10 ભાગ પાડવામાં આવ્યા છે, એટલે કુલ 10 પટ્ટીઓ છે. આપણે ગણી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ જે કુલ 10 પટ્ટીઓ છે તેમાંથી વાદળી રંગની એક પટ્ટી છે, એટલા માટે આપણે જવાબ લખી શકીએ 1/10. છેદમાં આપણે 10 શા માટે લખ્યા? તો કે કુલ પટ્ટી 10 છે એટલે છેદમાં 10 લખ્યા, અને તેમાંથી વાદળી રંગની એક પટ્ટી છે એટલા માટે અંશમાં અહીં આપણે 1 લખ્યા. પરંતુ આ કીડી બહેન શું કહે છે કે અરે, આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે. તો કીડી બહેનની વાત પણ સાચી છે. કેવી રીતે? તમને પ્રશ્ન થાય ને? તો જુઓ, અહીં 1/10 છે. હવે અહીંથી આપણે છેદમાં 10 દૂર કરવો હોય તો અંશમાં જે 1 છે તેમાં ડાબી બાજુએથી આપણે પોઈન્ટ મૂકવો પડશે, એટલે કે ડાબી બાજુએ 1 એકમ પછી પોઈન્ટ મૂકવો પડશે. તો 1ની આગળ પોઈન્ટ મૂકીએ અને તેની આગળ 0 આવશે, તો આપણો જવાબ થઈ જશે 0.1. એટલે કે 1/10 અને 0.1 બંને એક જ થશે. ત્યાર પછી કહ્યું છે કે આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? તો તમે જુઓ, 1 2 અને 3 એમ 3 પટ્ટીઓ લીલા રંગની છે. તો આપણે જવાબ લખીએ 3/10. 3 પટ્ટી લીલા રંગની હતી એટલે અંશમાં આપણે 3 લખ્યા, અને કુલ પટ્ટીઓ 10 હતી એટલા માટે છેદમાં આપણે 10 લખ્યા. ત્યાર પછી કહ્યું છે કે કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? હવે 0.2 એટલે કે 2/10. કારણ કે જો અહીં આપણે પોઈન્ટ દૂર કરીએ તો આપણો જવાબ થઈ જાય 2/10. હવે 2/10 નો મતલબ એવો થશે કે કુલ 10 ભાગમાંથી 2 ભાગ, આપણે કુલ 2 ભાગ એવા શોધવાના છે એક જ રંગના. તો જોઈએ આપણે આ કાગળની અંદર તો 2 એક જ સરખા રંગની પટ્ટીઓ કઈ છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પીળા રંગની 2 એક જ સરખી પટ્ટીઓ છે. તો પીળો રંગ 0.2 અથવા તો 2/10 જેટલો ભાગ ઢાંકે છે. ત્યારબાદ અહીં આપણને એક બીજો કાગળ આપવામાં આવેલો છે. હવે આ કાગળમાં તમે જોશો તો અહીં ખાના પાડી દેવામાં આવેલા છે, એટલે કે જે ઊભી પટ્ટીઓ હતી તેની સાથે સાથે આડી લાઈનો પણ દોરી દેવામાં આવેલી છે. તો અહીં તમે જોઈ શકો છો કે કુલ 100 જેટલા ખાના બને છે, એટલે કે ઊભી લાઈનમાં 10 ખાના છે અને આડી લાઈનમાં પણ 10 ખાના છે, અને કુલ ખાના તમે ગણશો તો ખ્યાલ આવશે કે અહીં કુલ 100 ખાના છે. તો જુઓ, પહેલો પ્રશ્ન આપણને એ જ પૂછ્યો છે કે તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? તો આ કાગળમાં કુલ મળીને 100 જેટલા ખાના છે. કેવી રીતે? તો કે ઊભા 10 અને આડા 10. તો 10 ગુણ્યા 10 કરીએ તો આપણને ખ્યાલ આવશે કે અહીં કુલ 100 જેટલા ખાનાઓ છે. ત્યાર પછી કહ્યું છે કે શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? તો હા બાળ મિત્રો, કુલ 100 ખાના છે, તો એક ખાનું એ 100 ભાગમાંનું એક ખાનું કહેવાય. તો આપણે જવાબ લખી શકીએ કે હા, કાગળમાંનું દરેક ખાનું એ 100મા ભાગનું છે. ત્યાર પછી કહ્યું છે કે તેમાં કુલ કેટલા વાદળી ખાના છે? તો બાળ મિત્રો આપણે ગણી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણે જોયું કે કુલ 10 વાદળી ખાનાઓ છે. ત્યાર પછી એવું કહ્યું છે કે શું કાગળનો ભાગ 10/100 વાદળી રંગનો છે? તો આપણે જોયું કે વાદળી રંગના 10 ખાના છે અને કુલ ખાના 100 છે. તો અહીં આપણે જવાબ લખી શકીએ કે હા, કાગળનો ભાગ 10/100 એ વાદળી રંગનો છે. કારણ કે છેદમાં 100 શા માટે આવ્યા છે અહીં? તો કે કુલ ખાના 100 છે એટલે છેદમાં 100 લખ્યા છે, અને તેમાંથી 10 ખાના વાદળી રંગના છે એટલા માટે અંશમાં 10 લખ્યા છે. બાલ દોસ્તો, આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ એ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો. તો અહીં આપણને એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે 10/100 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1 એવું આપણે લખી શકીએ? તો જવાબ આવશે હા.
10/100 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1 આપણે લખી શકીએ. પરંતુ કેવી રીતે લખી શકીએ તો ચાલો એ પણ સમજી લઈએ. તો જુઓ, અહીં આપણને જે 1/10 આપેલા છે તે 1/10 નો આપણે અંશમાં અને છેદમાં બંને જગ્યાએ જો 10 સાથે ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવી ગયો 10/100. તો આપણે કહી શકીએ કે 1/10 એ 10/100 બરાબર છે. હવે આ જે 10/100 છે તેમાંથી આપણે એક શૂન્ય ઉડાવી દઈએ તો શું જવાબ આવશે? 1/10. તો આપણે સરળતાથી સમજી ગયા કે 10/100 બરાબર 1/10 અને 1/10 બરાબર 10/100. પરંતુ 0.10 છે તો એ કેવી રીતે બરાબર થતા હશે એ પણ સમજીએ. જુઓ, 0.10 બરાબર આપણે એવું લખી શકીએ 10/100. શા માટે? તો કે અહીં પોઈન્ટ છે અને પોઈન્ટ પછી તમે જોઈ શકો છો કે 2 એકમ છે. તો પોઈન્ટ દૂર કરવા માટે અહીં 10/100 આપણે લખવા પડશે. તો જોયું, 0.10 બરાબર પણ 10/100 થશે. હવે 10/100 છે તો અહીં આપણે એક શૂન્ય ઉડાડી દઈએ તો 1/10 થઈ ગયા. બરાબર. હવે અહીં છેદમાંથી આપણે 10 દૂર કરીએ એટલે કે 1/10 જે 10 છે તેમાં છેદમાંથી 10 દૂર કરવા હોય તો અંશમાં જે 1 છે તેની આગળ એટલે કે તેની ડાબી બાજુએ આપણે પોઈન્ટ મૂકવો પડશે. તો આપણો જવાબ આવી ગયો 0.1. એટલા માટે આપણે કહી શકીએ કે 10/100 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1. શું આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ બાળ મિત્રો? તો હા, શા માટે લખી શકીએ તો ચાલો આપણે જોઈએ. જુઓ, 10 પૈસા બરાબર 10/100 રૂપિયા થાય. શા માટે? તો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 10 પૈસાને આપણે 10/100 રૂપિયા એવું પણ લખી શકીએ. બરાબર ને? હવે તમે જુઓ, અહીં આપણે શૂન્ય શૂન્ય ઉડાવી દઈએ તો જવાબ આવશે આપણો 1/10. હવે 1/10 માંથી અહીં આપણે 10 દૂર કરીએ એટલે કે છેદમાંથી 10 ને દૂર કરીએ તો થઈ જશે 0.1 રૂપિયો. તો જોયું દોસ્તો, આપણે 10 પૈસાને 0.1 રૂપિયો પણ કહી શકીએ. કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ રોકે છે? તો બાળ મિત્રો, આપણે જોયું હતું કે કુલ 15 ખાના લાલ રંગના છે અને તે કાગળનો 15/100 ભાગ રોકે છે. કારણ કે કુલ ખાના 100 છે તો છેદમાં આપણે 100 લખીશું અને 15 ખાના લાલ રંગના છે તો અંશમાં આપણે 15 લખીએ. તો અહીં આપણે કહી શકીએ કે જે 15 ખાના છે તેને આપણે 15/100 વડે દર્શાવી શકીએ. જો બાળ મિત્રો, આ કીડીબહેન શું કહે છે કે આપણે મૂંઝાવાની જરૂર નથી. 0.10 એ જ 0.1 છે. હવે યાદ રાખો કે 50 પૈસાને આપણે 0.50 પણ કહી શકીએ છીએ અને 0.5 રૂપિયા પણ લખી શકીએ છીએ. તેને શું આપણે કાગળનો 0.15 ભાગ એવું પણ લખી શકીએ? તો હા બાળ દોસ્તો, આપણે તેને કાગળનો 0.15 ભાગ એવું પણ લખી શકીએ. શા માટે? તો કે 15/100 છે. હવે 100 ને આપણે દૂર કરીએ તો 0.15 થઈ જશે. કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે તો આપણે કહી શકીએ કે ખાલી જગ્યા ભાગનો કાગળ કાળા રંગનો છે. તો બાળ દોસ્તો, આપણે કહી શકીએ કે 0.03 ભાગનો કાગળ કાળા રંગનો છે. કેવી રીતે? તો કે 3/100 માંથી આપણે છેદમાંથી 100 દૂર કરીએ તો અંશમાં આપણે 2 એકમ પછી એટલે કે ડાબી બાજુ 2 એકમ પછી પોઈન્ટ મૂકવા પડશે. તો 1 અને 2 ત્યાર પછી પોઈન્ટ મૂકીએ, તેની આગળ શૂન્ય મૂકીએ તો આપણો જવાબ થઈ જશે 0.03. ત્યાર પછી કહ્યું છે કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? તો બાળ દોસ્તો, કાગળમાં કુલ 22 જેટલા સફેદ ખાનાઓ છે. તમે ગણી શકો છો. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો ઉત્તર આવશે બીજા કાગળનો 22/100 ભાગ સફેદ છે. કારણ કે 22 ભાગ એ સફેદ છે તો 22 ને આપણે અંશમાં લખ્યા અને કુલ ભાગ 100 છે
તો 100 આપણે છેદમાં લખીશું તો ઉત્તર આવશે 22/100. જુઓ, હવે અહીં આપણને જાતે ડિઝાઇન બનાવવાનું કહ્યું છે. હવે આપણે કેવી ડિઝાઇન બનાવવાની છે? તો કે ચોરસના 0.45 ભાગને લાલ રંગથી ઢાંકી અને સુંદર ડિઝાઇન બનાવવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે કુલ 100 જેટલા ખાનાઓ છે. આડી હરોળમાં પણ 10 ખાના અને ઊભી હરોળમાં પણ 10 ખાના, એટલે 10 × 10 બરાબર થશે 100 ખાના. તો આ જે કુલ 100 ખાના છે તેમાંથી આપણે 45 ખાનામાં લાલ રંગ કરવાનો છે, કારણ કે અહીં આપણને 0.45 આપેલા છે. હવે 0.45 એટલે કે 45/100. હવે કુલ જે 100 ખાના છે તેમાંથી 45 ભાગને આપણે લાલ રંગથી ઢાંકી દઈએ તો આપણો જવાબ કંઈક આ રીતનો આવશે. ત્યાર પછી આપણે બીજી ડિઝાઇન બનાવીએ. તો અહીં આપણે શું કરીશું? તો કે કુલ 4 રંગનો ઉપયોગ કરવાનો છે અને દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ જેટલો ઢાંકવાનો છે. એટલે કે 4 રંગનો ઉપયોગ કરવાનો છે અને એક રંગ આપણે 5 ખાનામાં ભરવાનો છે. કેવી રીતે ખબર પડી? તો કે અહીં આપણને કહ્યું છે કે 0.05 એટલે કે જે કુલ 100 ખાના છે તેમાંથી 5 ખાના એક રંગના આપણે ભરવાના છે અને આવા કુલ 4 રંગનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જુઓ, આપણી ડિઝાઇન કંઈક આ પ્રમાણે બનશે. કેસરી રંગથી આપણે કુલ 5 ખાનામાં રંગ કર્યો, ત્યાર પછી ગુલાબી રંગથી 5 ખાનામાં કર્યો, ત્યાર પછી પીળા રંગથી કર્યો અને ત્યાર પછી બ્લુ રંગથી 5 ખાનામાં રંગ પૂર્યો. રમતોત્સવ. બાળમિત્રો, તમારી શાળામાં પણ રમતોત્સવનું આયોજન થતું હશે. તો જુઓ, અહીં આપણને કહ્યું છે કે મલ્લપુરમની શાળાનો રમત મહોત્સવ હતો અને લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ જે આવ્યા છે તેમના નામ અને તેઓએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો તેની વિગત અહીં આપણને આપેલી છે. જુઓ, ટીનાએ 3.50 મીટરનો કૂદકો લગાવ્યો. અહીં આપણે એવું પણ કહી શકીએ કે 3 મીટર અને 50 સેન્ટીમીટર. ત્યાર પછી મીનાએ જોઈએ તો મીનાએ 4.05 મીટરનો કૂદકો લગાવ્યો. હવે 4.05 મીટર એટલે કે 4 મીટર અને 5 સેન્ટીમીટર. ખાસ યાદ રાખજો. ત્યાર પછી રેહાના, તો રેહાનાએ 4 મીટર અને 50 સેન્ટીમીટરનો કૂદકો લગાવ્યો, જેને આપણે 4.50 મીટર પણ કહી શકીએ. ત્યાર પછી અનુનો વારો આવે છે. તો અનુ 3.05 મીટરનો કૂદકો લગાવે છે, તેને આપણે 3 મીટર અને 5 સેન્ટીમીટર પણ કહી શકીએ. અને ત્યાર પછી અમીના 3.35 મીટરનો કૂદકો લગાવે છે. તો અહીં આપણને જે માપ આપેલા છે એટલે કે જે કૂદકાની લંબાઈ આપેલી છે તે ક્રમમાં નથી આપેલી, પરંતુ અહીં આપણે શોધવાનું છે કે સૌથી લાંબો કૂદકો કોણે લગાવ્યો. જુઓ, અહીં આપણને આ કીડીબહેન એક પ્રશ્ન પણ પૂછે છે કે ટીનાએ 3.50 મીટરનો કૂદકો લગાવ્યો, તો તેને આપણે એવું પણ કહી શકીએ કે તેણે 3 મીટર અને 50 સેન્ટીમીટરનો કૂદકો લગાવ્યો છે. તો આ કીડીબહેનની વાત એકદમ સાચી છે, પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો તેને મીટર અને સેન્ટીમીટરમાં લખવાનું કહ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો કે અનુએ 3.05 મીટરનો કૂદકો લગાવ્યો, તેને આપણે મીટર અને સેન્ટીમીટરમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ કે અનુએ 3 મીટર અને 5 સેન્ટીમીટરનો કૂદકો લગાવ્યો. ત્યાર પછી એવું પૂછ્યું છે કે આ લાંબી કૂદમાં કોણ જીત્યું? તો જેણે સૌથી લાંબો કૂદકો લગાવ્યો હોય તે જીત્યું કહેવાય. તો આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે રેહાનાએ 4 મીટર અને 50 સેન્ટીમીટરનો કૂદકો લગાવ્યો હતો. તો અહીં આપણે એવું કહી શકીએ કે આ લાંબી કૂદમાં રેહાના છે તે જીતી જાય છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજયી થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ પર લખો. તો બાળમિત્રો, તમારી શાળામાં પણ આ પ્રકારનું સ્ટેન્ડ બનાવવામાં આવતું હશે કે જેના ઉપર પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયેલા વિદ્યાર્થીઓને ઊભા રાખવામાં આવતા હોય
અને ત્યાર પછી ફોટોગ્રાફી કરવામાં આવતી હોય. તો આપણે જોઈએ કે સર્વપ્રથમ નંબર કોનો આવ્યો હતો? તો સર્વપ્રથમ નંબર રેહાનાનો હતો, કારણ કે તેને 4.50 મીટરનો લાંબો કૂદકો લગાવ્યો હતો. ત્યાર પછી બીજો નંબર જોઈએ તો બીજો નંબર મીનાનો હતો, જેણે 4 મીટર અને 5 સેન્ટીમીટર લાંબો કૂદકો લગાવ્યો હતો. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ તો તે છે ટીના. ટીનાએ 3 મીટર અને 50 સેન્ટીમીટરનો લાંબો કૂદકો લગાવ્યો હતો. બાળદોસ્તો, આપણે શીખી ગયા કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, બરાબર ને? આથી જ 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. હવે આપણે 1 સેન્ટીમીટરને શું કહી શકીએ? તો 0.01 મીટર પણ કહી શકીએ, અથવા તો 1/100 મીટર પણ કહી શકીએ. સાચી વાત છે ને? મીટરમાં દર્શાવો. અહીં પહેલો દાખલો આપણને આપેલો છે. 3 મીટર 45 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો બાળદોસ્તો, અહીં આપણે મીટર સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે. તો 3 મીટર એટલે 3 મીટર અને 45 સેન્ટીમીટરને આપણે 45/100 મીટર એવું પણ લખી શકીએ. તો અહીં આપણે પ્રથમ પદ લખીએ 3 મીટર વત્તા 45/100 મીટર. હવે 3 મીટર વત્તા 45/100 તેને આપણે 0.45 મીટર પણ કહી શકીએ, કારણ કે છેદમાંથી જો 100 દૂર કરવા હોય તો પાછળથી 2 એકમ પછી આપણે પોઈન્ટ મૂકવા પડે. તો 45/100 ને આપણે 0.45 મીટર પણ લખી શકીએ. હવે 3 મીટર અને 0.45 મીટરનો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 3.45 મીટર. અહીં તમે જવાબ પણ જોઈ શકો છો. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. 99 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. હવે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે આપણે 99/100 લખવા પડશે, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 99/100 મીટર. હવે છેદમાંથી 100 આપણે દૂર કરીએ તો પાછળથી 2 એકમ પછી પોઈન્ટ મૂકવા પડશે. તો આપણો જવાબ આવશે 0.99 મીટર. ત્રીજો દાખલો જોઈએ. 1 મીટર અને 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. તો 1 મીટર એટલે 1 મીટર અને 5 સેન્ટીમીટરને આપણે 5/100 મીટર પણ કહી શકીએ. તો 1 મીટર વત્તા 5/100 મીટર. હવે અહીં 5/100 જે છે તેની જગ્યાએ આપણે 0.05 મીટર પણ લખી શકીએ. તો 1 મીટર વત્તા 0.05 મીટર. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે 1.05 મીટર. તમે કેટલા વધી શકો છો? અહીં આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે પહેલા ચિત્રમાં એક પહેલવાન એટલે કે એક ફાઇટ કરનાર સુમો પોતાના બંને હાથ ઊંચા કરીને ઊભો છે અને એક છોકરો તથા એક છોકરી મેજર પટ્ટીની મદદથી તેમની છાતીનું માપ લઈ રહ્યા છે. જ્યારે બીજા ચિત્રમાં પણ આપણને એવું જ કંઈક દેખાય છે, પરંતુ બંનેમાં તફાવત છે. પહેલા ચિત્રમાં આ જે પહેલવાન છે તે પોતાના મોંમાંથી શ્વાસ બહાર કાઢી રહ્યો છે, ત્યારે તમે જોઈ શકો કે તેની છાતી છે તે સહેજ દબાઈ ગઈ છે. અને બીજા ચિત્રમાં જુઓ તો તે શ્વાસ અંદર લઈ રહ્યો છે, એટલે કે તેની છાતી ફૂલી ગઈ છે. તો જ્યારે આ પહેલવાન પોતાનો શ્વાસ બહાર કાઢે છે ત્યારે તેની છાતી દબાઈ જાય છે અને ત્યારે તેની છાતીનું માપ થાય છે 1.52 મીટર, એટલે કે 1 મીટર અને 52 સેન્ટીમીટર. ત્યારબાદ જ્યારે આ પહેલવાન પોતાના નાકની અંદર શ્વાસ લે છે, એટલે કે શ્વાસ પોતાના શરીરમાં જવા દે છે, ત્યારે તેની છાતીનું માપ વધી જાય છે અને 1 મીટર અને 82 સેન્ટીમીટર જેટલી થઈ જાય છે. તો અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે બંનેના માપનો તફાવત શોધો. તો તફાવત શોધવા માટે આપણે મીટર અને સેન્ટીમીટર એમ 2 ભાગ પાડી દઈએ. તો જે મોટી રકમ છે 1 મીટર અને 82 સેન્ટીમીટર તેને આપણે પહેલા લખીએ અને તેમાંથી આપણે બાદ કરીએ 1 મીટર અને 52 સેન્ટીમીટર. હવે 2 માંથી 2 જશે તો 0 વધશે
અને 8માંથી 5 જશે તો 3 વધશે, જ્યારે 1માંથી 1 જાય તો 0. તો અહીં તમે જોઈ શકો છો કે મીટરના ખાનામાં 0 વધે છે, જ્યારે સેન્ટીમીટરના ખાનામાં 30 સેન્ટીમીટર છે. તો અહીં આપણે કહી શકીએ કે આ બંનેના માપનો તફાવત 30 સેન્ટીમીટર જેટલો થાય છે. જુઓ, અહીં આપણને એક બીજી પ્રવૃત્તિ આપેલી છે. અહીં દિનેશની ઊંચાઈ માપવામાં આવી રહી છે. તમે પણ તમારી ઊંચાઈ જરૂર મપાવી હશે. શું કરીએ આપણે ઊંચાઈ મપાવવી હોય ત્યારે? આપણે એક દિવાલ સાથે અડીને ઊભા રહી જઈએ છીએ અને સામેવાળી વ્યક્તિ સ્કેલ અથવા તો ફૂટપટ્ટીની મદદથી આપણી ઊંચાઈ માપે છે, બરાબર ને? તો જુઓ, અહીં શું કહેવામાં આવે છે દિનેશને કે તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેન્ટીમીટર જેટલું વધવાની જરૂર છે. એટલે કે હજુ તમારી ઊંચાઈ 2 મીટર જેટલી થઈ નથી. જો તમારે 2 મીટરની ઊંચાઈ પહોંચવું હોય તો હજુ પણ 45 સેન્ટીમીટર જેટલું વધવું પડશે. હવે દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે તે આપણને શોધવાનું કહ્યું છે. તો બાળમિત્રો, દિનેશની ઊંચાઈ થશે 1 મીટર અને 55 સેન્ટીમીટર. કેવી રીતે? ચાલો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણે 2 મીટરમાંથી 45 સેન્ટીમીટર બાદ કરવા પડશે. હવે 45 સેન્ટીમીટરને આપણે 2 મીટરમાંથી બાદ ન કરી શકીએ, કારણ કે બંને એકમ અલગ અલગ છે. તો અહીં જે સેન્ટીમીટર છે તેને આપણે મીટરમાં ફેરવવા પડશે. તો 2 મીટર માઇનસ 45 સેન્ટીમીટરના બદલે આપણે 0.45 મીટર લખવા પડે, કારણ કે 45 સેન્ટીમીટર બરાબર 0.45 મીટર થશે. હવે 2 મીટરમાંથી 0.45 મીટર બાદ કરીએ તો જવાબ આવશે 1.55 મીટર, એટલે કે 1 મીટર અને 55 સેન્ટીમીટર. હવે આપણે મહાવરાનો અભ્યાસ કરીએ. જુઓ, અહીં આપણને વિવિધ દેશનું ચલણી નાણું આપેલું છે, તમે જોઈ શકો છો. બાળ દોસ્તો, જેવી રીતે ભારતમાં રૂપિયો એ ચલણી નાણું છે, તેવી રીતે બધા જ દેશના ચલણી નાણાંનું નામ અલગ અલગ હોય છે અને તેનું મૂલ્ય પણ અલગ અલગ હોય છે. જુઓ, અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે? તો હા, મેં તો અમેરિકાની ચલણી નોટો અને સિક્કાઓ જોયા છે. જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું કોષ્ટક પણ અહીં આપણને નીચે આપવામાં આવેલું છે અને તેના ઉપરથી કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે, જેના ઉત્તર પણ આપણે લખીશું. અહીં તમે જુદા જુદા દેશોના ચલણી નાણાંની નોટો પણ જોઈ શકો છો. જુઓ, અહીં આપણે વિવિધ દેશોના નામ, તે દેશોનું ચલણી નાણું તથા તે દેશના ચલણી નાણાંનું ભારતીય રૂપિયામાં રૂપાંતર કરતા આપણને કેટલા રૂપિયા મળશે તેની વિગત અહીં દર્શાવવામાં આવેલી છે. તો સર્વપ્રથમ કોરિયા છે, જે એક દેશ છે. તો કોરિયા દેશની અંદર જે ચલણી નાણું છે તેનું નામ છે વોન, અને ભારતીય રૂપિયાની સરખામણી કરીએ તો 1 વોન બરાબર 0.06 રૂપિયા થશે. શ્રીલંકામાં જે નાણું છે તેનું નામ રૂપિયો છે, પરંતુ શ્રીલંકન રૂપિયો. તો બાળ દોસ્તો, 1 રૂપિયો બરાબર 0.43 શ્રીલંકન રૂપિયા થશે. ત્યાર પછી નેપાળમાં પણ રૂપિયો જ છે, જેની કિંમત 0.62 રૂપિયા છે. હોંગકોંગમાં હોંગકોંગના ડોલર છે, જેનું મૂલ્ય 8.40 રૂપિયા થાય છે. દક્ષિણ આફ્રિકામાં રેન્ડ છે, જેનું મૂલ્ય 4.80 છે. ચીનમાં યુઆન ચલણમાં છે, જેનું મૂલ્ય 9.83 રૂપિયા જેટલું થાય છે. યુએઈમાં દિરહામ છે, જેનું મૂલ્ય 17.79 રૂપિયા બરાબર થાય છે. યુએસએમાં ડોલર છે, જેનું મૂલ્ય 65.29 રૂપિયા બરાબર થાય છે. જર્મનીમાં યુરો છે, જેનું મૂલ્ય 76.83 રૂપિયા બરાબર થાય છે. અને ઇંગ્લેન્ડમાં પાઉન્ડ છે, જેનું મૂલ્ય 86.63 રૂપિયા બરાબર થાય છે. અહીં આપણને જે ભાવ આપવામાં આવેલો છે તે 4/10/2017 રોજનો આપવામાં આવેલો છે. તો આ કોષ્ટક પરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ. જેમ કે અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે
કે કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. હવે અહીં તમે જોઈ શકો છો આ કોષ્ટકમાં સૌથી વધારે મૂલ્ય છે ઇંગ્લેન્ડના પાઉન્ડનું અને તે છે 86.63 રૂપિયા. તો આપણે જવાબ લખી શકીએ કે ઇંગ્લેન્ડનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. અહીં તમે 20 પાઉન્ડની નોટ પણ જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે બીજો દાખલો જોઈએ. જુઓ, અહીં શું કહ્યું છે કે મિથુનના કાકા અમેરિકામાં રહે છે. તે મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. મિથુન શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે. તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? હવે બાળ દોસ્તો, મિથુનને કાકા તરફથી મળેલી રકમ છે $10. તો આપણે 10 ગુણ્યા 65.29 કરવા પડશે. શા માટે? કારણ કે $1 બરાબર 65.29 રૂપિયા થાય છે એટલા માટે. તો અહીં આપણે કરીએ 10 ગુણ્યા 65.29. તેનો જવાબ આવશે 652.90 રૂપિયા. તો હવે આપણે શાળા પ્રવાસમાં મિથુને કેટલા રૂપિયા વાપર્યા? તો કે 350 રૂપિયા. તો હવે આપણે શું કરવું પડશે? બાકી વધેલી રકમ શોધવા માટે 652.90 રૂપિયામાંથી 350 રૂપિયા કે જે તેમણે વાપર્યા હતા તે બાદ કરવા પડશે. તો 652.90 માંથી 350 બાદ કરીએ તો જવાબ આવશે 302.90 રૂપિયા. તો આવી રીતે આપણે કહી શકીએ કે હવે મિથુન પાસે 302.90 રૂપિયા વધ્યા હશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. માજીદના પિતાજી સાઉદી અરેબિયા એટલે કે UAEમાં કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે છે? તો જોઈએ આપણે રીત. તો બાળ દોસ્તો, પ્રથમ તો આપણે માજીદના પિતાજીનો પગાર કેટલો છે તે જોઈએ. તો 1000 દિરહામ. હવે આ 1000 દિરહામને આપણે રૂપિયામાં ફેરવવા પડશે. તો 1 દિરહામ બરાબર 17.39 રૂપિયા થાય છે. તો 1000 ગુણ્યા 17.39 કરીએ તો જવાબ આવશે 17,790 રૂપિયા. એટલે કે માજીદના પિતાજી ભારતીય ચલણ મુજબ 17,790 રૂપિયાનો પગાર મેળવે છે. હવે આપણે અરુણના પિતાજીનો પગાર શોધીએ. તો અરુણના પિતાજીને 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. તેને ભારતીય રૂપિયામાં ફેરવવા માટે આપણે 2000 ગુણ્યા 0.43 કરવા પડશે. કારણ કે 1 શ્રીલંકન રૂપિયો બરાબર 0.43 ભારતીય રૂપિયા થાય છે. તો 2000 ગુણ્યા 0.43 કરીએ તો જવાબ આવશે 860 રૂપિયા. તો તમે જોઈ શકો છો કે અરુણના પિતાજીને 860 રૂપિયા મળે છે, જ્યારે માજીદના પિતાજીને 17,790 રૂપિયા મળે છે. તો આ પરથી આપણે કહી શકીએ કે માજીદના પિતાજીને અરુણના પિતાજી કરતા વધારે રૂપિયા મળે છે. ત્યાર પછીનો દાખલો જોઈએ. લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. તેની ભારતીય ચલણ મુજબની કિંમત આપણને શોધવાની કહી છે. તો સર્વપ્રથમ આપણે પદ મૂકવું પડશે કે 1 યુઆન બરાબર 9.83 રૂપિયા. તો 30 યુઆન બરાબર કેટલા રૂપિયા? હવે આપણે 30 અને 9.83 નો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 294.90 રૂપિયા. તો આપણે એવું કહી શકીએ કે લીનાના કાકી લીના માટે જે ભેટ લાવે છે તે 294.90 રૂપિયાની હશે. જુઓ, ત્યાર પછી શું કહ્યું છે કે આસ્થાને થોડા હોંગકોંગ ડોલર અને વોન જોઈએ છે. તો પહેલા આપણને કહ્યું છે કે તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે. તો 1 વોન બરાબર 0.06 રૂપિયા થશે,
એવું આપણે કોષ્ટકમાં જોયું હતું. તો અહીં આપણે એવું લખી શકીએ કે 0.06 રૂપિયા બરાબર 1 વોન. તો 4 રૂપિયા બરાબર કેટલા વોન? તો અહીં આપણે 4 ભાંગ્યા 0.06 કરવા પડશે. તો 4 ભાંગ્યા 0.06 કરીએ તો આપણને જવાબ મળશે 66.67 વોન. એટલે કે આપણે એવું કહી શકીએ કે 4 રૂપિયાના બદલામાં 66.67 વોન મળશે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. 400 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? તો આપણે જોયું હતું આગળના દાખલામાં કે 4 રૂપિયા બરાબર 66.67 વોન થાય છે. તો 400 રૂપિયા બરાબર કેટલા? તો અહીં આપણે 66.67 ગુણ્યા 400 કરીશું અને ભાંગ્યા 4 કરીએ તો આપણો જવાબ આવશે 6667 વોન મળશે. ત્યાર પછી જોઈએ ત્રીજું. તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? તો સર્વપ્રથમ તો આપણે લખીએ કે રૂપિયા 8.40 બરાબર 1 હોંગકોંગ ડોલર. તો રૂપિયા 508 બરાબર કેટલા? તો અહીં આપણે 508 ભાંગ્યા 8.4 કરવા પડશે. તો આપણો જવાબ આવશે 60.62 હોંગકોંગ ડોલર મળશે. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. કિરણ 200 રૂપિયા લઈ અને ખરીદી માટે ગયો. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો છે. તો યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધો. તો જુઓ, સાબુ 1 લે છે અને તેની કિંમત અહીં 1250 દર્શાવી છે, જે ખરેખર 1250 ન હોતા તેની કિંમત હશે 12.50. ત્યાર પછી લીલા ચણા જોઈએ, જે 1 કિલોગ્રામ જેટલા લે છે. તેની કિંમત અહીં 5025 દર્શાવી છે, જે ખરેખર 50.25 હોવી જોઈએ. ત્યાર પછી છે ચા, જે 250 ગ્રામ દર્શાવેલી છે, જેની કિંમત છે 2725, પરંતુ ખરેખર કિંમત હશે 27.25. ત્યાર પછી કોપરેલ 1 લીટર, જેની કિંમત અહીં 6000 દર્શાવી છે, જે ખરેખર હશે 60 રૂપિયા. તો બાળમિત્રો, હવે અહીં આપણે કુલ ટોટલ કરીએ તો આપણને જવાબ મળશે કે 150 રૂપિયાની કુલ વસ્તુઓ તેણે લીધી હશે. ત્યાર પછી શું કહ્યું છે કે કયું શહેર ઠંડુ છે? તો જુઓ, આ છોકરો શું કહે કે હું હિમાચલ પ્રદેશમાં રહું છું. ત્યાં શિયાળામાં તાપમાન 2 અંશ સેલ્સિયસ થઈ જાય છે, એટલે કે ખૂબ જ ઠંડી હોય છે અને કેટલીક વાર તો એટલી બધી ઠંડી પડે છે કે પાણીની પાઇપલાઇનમાં બરફ જામી જાય છે. એટલા માટે પાણી આવી જ નથી શકતું. જુઓ, તો આ છોકરી શું કહે, હું તો રાજસ્થાનમાં રહું છું અને અમારે ત્યાં તો તાપમાન 48 અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. એટલા માટે અહીં પાણીની ખૂબ તંગી હોય છે, ખૂબ ગરમી હોય છે અને પાણી લાવવા માટે ઘણા બધા કિલોમીટર સુધી ચાલી અને અમારે જવું પડતું હોય છે. તો બાળકો, છોકરાના શહેરનું જે તાપમાન છે, એટલે કે હિમાચલ પ્રદેશનું જે તાપમાન છે, તે રાજસ્થાન કરતાં ઠંડુ છે. એટલે કે હિમાચલ પ્રદેશમાં તાપમાન ઓછું છે અને રાજસ્થાનમાં તાપમાન વધારે છે. 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગ્યે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. અહીં તમે જોઈ શકો છો કે શ્રીનગરનું તાપમાન 8.1 અંશ સેલ્સિયસ છે, જયપુરમાં 23.2 અંશ સેલ્સિયસ, મુંબઈમાં 35.1 અંશ સેલ્સિયસ, ભોપાલમાં 25.9 અંશ સેલ્સિયસ, કલકત્તામાં 26.6 અંશ સેલ્સિયસ, ગુવાહાટીમાં 24.8 અંશ સેલ્સિયસ, તિરુવનંતપુરમમાં 33.5 અંશ સેલ્સિયસ અને ચેન્નાઈમાં 29.9 અંશ સેલ્સિયસ. તો પહેલો સવાલ આપેલો છે કે બપોરે 3 વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું અને તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? તો બાળમિત્રો, આ નકશામાં તમે જોઈ શકો છો કે બપોરે 3 વાગ્યે મુંબઈનું તાપમાન સૌથી વધારે હતું, જે 35.1 અંશ સેલ્સિયસ જેટલું હતું અને તે જ સમયે શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું,
જે 8.1 અંશ સેલ્સિયસ જેટલું હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું. તો મુંબઈનું તાપમાન આપણે જોયું કે 35.1 અંશ સેલ્સિયસ હતું, જ્યારે શ્રીનગરનું તાપમાન 8.1 અંશ સેલ્સિયસ હતું. હવે તફાવત શોધવા માટે આપણે બંનેની બાદબાકી કરવી પડશે. તો 35.1 અંશ સેલ્સિયસમાંથી 1.8 અંશ સેલ્સિયસ બાદ કરીએ તો આપણને જવાબ મળશે કે 27 અંશ સેલ્સિયસ જેટલો તફાવત હતો. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. તિરુવનંતપુરમમાં તાપમાન 40 અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે. હવે બાળમિત્રો, તિરુવનંતપુરમનું તાપમાન આપણને 33.5 અંશ સેલ્સિયસ આપેલું છે, તો તેને આપણે 40 અંશ સેલ્સિયસમાંથી બાદ કરવું પડશે. તો આપણો જવાબ આવશે 6.5 અંશ સેલ્સિયસ. એટલે આપણે લખી શકીએ કે તિરુવનંતપુરમમાં તાપમાન 40 અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં 6.5 અંશ સેલ્સિયસનો વધારો જરૂરી છે. ચોથો દાખલો. ચેન્નઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું. તો ચેન્નઈનું તાપમાન આપેલું છે 29.9 અંશ સેલ્સિયસ, જ્યારે કોલકાતાનું તાપમાન આપેલું છે 26.6 અંશ સેલ્સિયસ. હવે તફાવત શોધવા માટે આપણે બંનેની બાદબાકી કરવી પડશે. તો 29.9 અંશ સેલ્સિયસમાંથી 26.6 અંશ સેલ્સિયસ બાદ કરીએ તો જવાબ આવશે 3.3 અંશ સેલ્સિયસ. ત્યાર પછી પાંચમો દાખલો. આ જ દિવસે સવારે 3 વાગ્યે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. જુઓ, તો ચેન્નઈનું તાપમાન હતું 21.1, મુંબઈમાં હતું 19.0, તિરુવનંતપુરમમાં 21.6, કોલકાતામાં 13.1, ભોપાલમાં 9.8, શ્રીનગરમાં 1.3, ગુવાહાટીમાં 12.8 અને જયપુરમાં 10.2. તો પહેલો સવાલ છે, સવારે 3 વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું. તો તમે જોઈ શકો છો કે સવારે 3 વાગ્યે શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું. કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવું અનુભવો છો તેનું વર્ણન કરો. તો બાળમિત્રો, જો હું ત્યાં હોઉં એટલે કે શ્રીનગરમાં હોઉં તો ખૂબ જ ઠંડી અનુભવવાને કારણે મેં ગરમ કપડાં પહેર્યા હોત, રૂમમાં હીટર કરી રજાઈમાં લપાઈ ગયો હોત. બીજો દાખલો. ચેન્નઈમાં સવારે 3 વાગ્યે તથા બપોરે 3 વાગ્યે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો. હવે ચેન્નઈમાં સવારે 3 વાગ્યે માપેલું તાપમાન હતું 21.1 અંશ સેલ્સિયસ તથા બપોરે 3 વાગ્યે માપેલું તાપમાન હતું 29.9 અંશ સેલ્સિયસ. તો તફાવત શોધવા માટે આપણે 29.9 અંશ સેલ્સિયસમાંથી 21.1 અંશ સેલ્સિયસ બાદ કરવા પડશે. તો આપણો જવાબ આવશે 8.8 અંશ સેલ્સિયસ. આમ ચેન્નઈમાં સવારે 3 વાગ્યે તથા બપોરે 3 વાગ્યે માપેલ તાપમાન વચ્ચેનો તફાવત 8.8 અંશ સેલ્સિયસ થાય. દાખલા નંબર 3. આવો જ તફાવત ભોપાલમાં કેટલો હશે. તો ભોપાલમાં આ તફાવત 16.1 અંશ સેલ્સિયસ જેટલો થાય છે. સવારે 3 વાગ્યે માપેલું તાપમાન હતું 9.8 અંશ સેલ્સિયસ અને બપોરે 3 વાગ્યે માપેલું તાપમાન હતું 25.9 અંશ સેલ્સિયસ. હવે બંનેનો તફાવત કરીએ એટલે કે 25.9 માંથી 9.8 બાદ કરીએ તો જવાબ આવશે 16.1 અંશ સેલ્સિયસ. પાઠ 10 10મો અને 100મો ભાગ ના ભાગ 2નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પ્રકરણ સાથે.